સેફ્રોની કોલેજની અંદર મિરેનનું એડમિશન કરેલું. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મિરેન ભણે છે. એ નાનો હતો ત્યારથી જે ઈચ્છાઓ હતી કે માન્યતાઓ હતી એની અંદર એક જ વસ્તુ હતી કે એ સાચું અને સંસ્કારી જીવન જીવે. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એને આગળ વધવું હતું, એના માટે સર્ચ ચાલુ કર્યું. 12મું ક્લિયર કર્યા પછીથી એક સ્પષ્ટ અને દ્રઢ અનુભવ હતો કે જીવનમાં સંસ્કારનું મહત્વ એ સર્વોચ્ચ છે. કોઈ કહે કે પુણે જાઓ, સિમ્બાસિસમાં મૂકો, આટલો બ્રાઇટ સ્ટુડન્ટ છે, આટલું સરસ રિઝલ્ટ છે, એબ્રોડ મોકલી દો. પણ અગેન કે મારા માટે અને મારા ફેમિલી માટે એક જ પ્રાયોરિટી હતી કે સંસ્કારના પાયા ઉપર ભણતર. અને એ આ કોલેજમાં એ શોધ અમને પૂરી થઈ. હું પોતે કોલેજ વિઝિટ કરી આવ્યો. કોલેજ બિલ્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધામાં મને બહુ એટલો રસ નહોતો. ત્યાંના ફેકલ્ટીઝ, ત્યાંનું મેનેજમેન્ટ એ બધામાં મને ખૂબ જ રસ હતો. તો જે વ્યક્તિઓને હું મળ્યો ત્યાં મને એવું લાગ્યું કે યસ, આ કોલેજ એ મારે મિરેનને જેવું વાતાવરણ આપવું છે એ આપવા માટે સક્ષમ છે. એ લોકોનું આખું જે કંઈ બી મેનેજમેન્ટ છે, પછી ફેકલ્ટી મેમ્બર્સ છે, એ પ્યોરલી સ્ટુડન્ટ ઓરિએન્ટેડ, કે સ્ટુડન્ટનો વિકાસ, સ્ટુડન્ટ જે મેક્સિમમ લેવલ ઉપર જે પામવા જોઈએ તે પામી શકે એવા જ પ્રયત્નો. આજે જ્યારે 4 વર્ષ પછીથી હું જ્યારે પાછો ફરીને મારી તરફ જોઉં છું ત્યારે આ વસ્તુ મને સ્પષ્ટપણે સમજાય છે કે મારા મમ્મી પપ્પાનો લીધેલો આ નિર્ણય મારા માટે અત્યંત હિતકારી સાબિત થયો અને સેફ્રોની કોલેજ પણ મારા માટે અત્યંત હિતકારી સાબિત થઈ.